હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 21 ફેબ્રુઆરીના જે બીજી શિફ્ટના ક્વેશ્ચન લઈને આપણે આવી ચૂક્યા છીએ. તો જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા. મિત્રો, પર્યાવરણના બધા જ ક્વેશ્ચન હતા તે વિધાનવાળા હતા, બરાબર. તો શરૂઆત કરીએ આપણે. એક તો ક્લાઇમેટ ચેન્જનો એક પ્રશ્ન, ઓઝોન વિશે પ્રશ્ન, પછી એક ફકરા પરથી જવાબ લખવાના હતા, બરાબર. એવો પણ એક પ્રશ્ન હતો. પછી જોઈએ તો લસા ગુસાનો એક પ્રશ્ન તમે અહીં જોઈ શકો છો અને તમારી બુકમાં સોલ્વ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો જો 6, 18, 39 અને એક સમાંતર હોય તો એક્સની કિંમત શોધો, બરાબર. વિવિધ પ્રકારના પ્રતીકવાળા પ્રશ્ન હતા, બરાબર, ગણિતમાં. પછી ગણિતના તમે અહીં પ્રશ્ન જોઈ શકો છો, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. આગળ આપણે જોઈએ તો નફાખોટના દાખલા તમને જોવા મળશે, વેચાણ, બરાબર. પછી છે ભારતના કેટલા પટ્ટાવાળી ખિસકોલી જોવા મળે છે, બરાબર. પછી છે એસિડ વસા માટે જવાબદાર વાયુ એનજીટીની કલમ 6 પૂછી છે, બરાબર. તો ધ્યાન રાખવું આગળની શિફ્ટવાળાઓને. પછી આગળ જોઈએ તો GMD કયા બંદર સાથે સંકળાયેલ છે? રંગવિહીન, સ્વાદવિહીન, ગંધવિહીન હવા કરતાં હલકો વાયુ કયો છે? મિત્રો, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ પૂછ્યું હતું, બરાબર. તો 78%. 3ના પહેલા 9 ગુણકની સરેરાશ પૂછી છે. રાજ્યપાલને સજા માફ કરવાની શક્તિ અનુચ્છેદ પૂછ્યો. આ પણ રિપીટ જ ક્વેશ્ચન છે. મોઢેરા કયા રાજ્યમાં આવેલું છે? બરાબર, આવો પ્રશ્ન પૂછ્યો રાજ્યનું, એટલે કે ગુજરાતમાં. પછી છે 2011ની વસ્તી ગણતરી મુજબ સેક્સ રેડિયો. પછી છે 2011 મુજબ ગામડા અને શહેરની વસ્તી એનજીટીનું મુખ્ય કાર્યાલય ક્યાં ઝોનમાં આવેલું છે? બરાબર, એટલે ઉત્તર ઝોનમાં, દિલ્હી. એનજીટીનું દક્ષિણ કાર્યાલય ક્યાં આવેલું છે? એનજીટીનું દક્ષિણનું કાર્યાલય પૂછ્યું. પછી છે વિરાટનો સમાનાર્થી શબ્દ, બરાબર. પછી કામિની કોકિલા કેરી કુંજન કરે, અલંકાર, બરાબર. અલંકાર તો વધારે પૂરતા રિપીટ જ થાય છે. અસ્વસ્થ સમાસ એટલે અસ્વસ્થ સમાનાર્થી શબ્દ. આગળ આપણે જોઈએ તો પંચત્યા પરમેશ્વર કહેવત, ટાઈગર રિઝર્વ સંબંધિત 4-5 પ્રશ્નો હતા, બરાબર. વિધાનવાળા. વર્લ્ડ કપ 2023 મેન ઓફ ધ ટુર્નામેન્ટ પોરબંદર અભયારણ્ય કઈ સાલમાં? પછી નોમેરી એટલે કે મેઘાલય અભયારણ્ય ક્યાં આવ્યું? કચ્છને બાયોસ્ફિયર રિઝર્વ ક્યારે જાહેર કર્યું? મિત્રો, આ કચ્છને એટલે કે 2008માં, બરાબર. પછી છે સાતપુડા ટાઈગર રિઝર્વની સાલ પૂછી. ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ. પછી ગ્રીન હાઉસ વાયુઓના ટકા સંદર્ભમાં ચડતા ક્રમમાં ગોઠવવાનું હતું. કાળિયાનો પ્રશ્ન. ગ્રામીણ સાક્ષરતા દરનો પ્રશ્ન. આગળ જોઈએ તો સાથી એપ્લિકેશન શાના માટે જાણીતું છે? મિત્રો, જીકેમાં વધારે છે ને સાલ પૂછી હતી. 19મી ઉર્જા સ્તરીય બેઠકના અધ્યક્ષ કોણ છે? બરાબર. આગળ જોઈએ તો WW-NASDAQ-COMની 3જી બેઠકના અધ્યક્ષ. સરસ્વતી નદી ક્યાં લુપ્ત થાય છે? પછી મુઝફ્ફર શાહના 2 પ્રશ્ન હતા. આગળ આપણે જોઈએ તો વડોદરામાં ભરાયેલી સંગીત પરિષદની સાલ પૂછી હતી. બરડા અભયારણ્યની સાલ પૂછી. ગ્રીનહાઉસ વાયુઓ ક્યાં ક્યાં છે? પછી છે એસિડિફિકેશનના 1-2 પ્રશ્ન હતા. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના પ્રશ્ન હતા, બરાબર, એટલે કે મોટી પ્રજાતિ પૂછી હતી. ઓઝોનનું અણુસૂત્ર, જમીન અવક્ષયના પ્રશ્નો. પછી આગળ જોઈએ તો રાષ્ટ્રીય એક્શન પ્લાન વિશેના 2 પ્રશ્ન હતા. ભારત વાઘ તો બાંગ્લાદેશ તો હું, બરાબર, આવો તાર્કિક પ્રશ્ન હતો ગણિતનો. પછી ક્ષણમાં નષ્ટ પામનાર શબ્દસમૂહ માટે એક શબ્દ આપણો. કયા બંદરનો વહીવટ ગુજરાતમાં મેરીટાઈમ બોર્ડ કરે છે? બરાબર. વાઘ આરક્ષિત ક્ષેત્રોની સાલ પૂછી હતી. વધારે મિત્રો સાલ પૂછી હતી અને પર્યાવરણના વિધાનવાળા પ્રશ્નો વધારે હતા, બરાબર. તો અને બીજા એટલે શું કે અભયારણ્યના મિત્રો ઘણા અભયારણ્યની સાલ પૂછી હતી, બરાબર. એટલે આમાં સાલ વધારે આવી અને પર્યાવરણના વિધાનવાળા પ્રશ્નો જોવા મળ્યા હતા. અને શિફ્ટ એટલે 21 ફેબ્રુઆરીની શિફ્ટ 3Gનું, બરાબર, વિડીયો લઈને આવી જશું, બરાબર. અને બાકીના જે આગળની શિફ્ટ લેવાઈ ગયેલી છે, બરાબર, એના પેપરના વિડીયો આપણે ટેલિગ્રામમાં નહીં પરંતુ યુટ્યુબમાં, બરાબર, મૂકેલા છે, તો જોઈ લેવો. જય હિન્દ, જય ભારત.